તો બીજી તરફ ઝાલોદ નગરમાં સૌપ્રથમ 2018માં ભગવાન જગન્નાથની યાત્રા નીકળી હતી। આ જગન્નાથ યાત્રા નિમિત્તે ભગવાનની પ્રતિમાઓ જગન્નાથપુરીથી લાવવામાં આવી હતી। 2018થી રથયાત્રા નીકળતા 8મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે। તેની પૂર્વ તૈયારી રૂપે કામગીરીની વહેંચણી કરી રૂપરેખા બનાવવામાં આવી હતી। આજની મીટિંગમાં રથ સજાવવું, વિવિધ ઝાંખીનું આયોજન કરવું, અખાડા તેમજ રથયાત્રાને વધુ સુંદર કેવી રીતે બનાવવી તે અંગે હિન્દુ સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવી હતી। આયોજન અંગે રૂપરેખા પૂર્ણ થતા જય જગન્નાથના નાદ સાથે મીટિંગ પૂર્ણ કરાઈ હતી। ઝાલોદ હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આગામી 27મી તારીખે આવનાર ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના વડીલો, યુવાનો અને વેપારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રથયાત્રાને અનુસંધાનમાં કાર્યસૂચિ તૈયાર કરવામાં આવી, જેથી કરીને આપણે ઉત્સવને હજી સારી રીતે ઉજવી શકીએ। એના માટે આજે શ્રી મહાદેવ મંદિરે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।